પંજીભાઈ હું કહું હા કાલ મારે અંગાત આવશે બેંકમાં ખાતું ખોલાવા જાવું પણ તમારે ખાતું ખોલે શું કરવું ચમ તમારે પણ એટલા બધા પૈસા ને તો ઘરમાં તો ડબ્બા મૂકો ને તો ભરી દે ચાલી દે એટલા જ છે પરચુરન ભેગી કરી છે લુખવાડ ખાતું ખોલાવવું સાચી ભાઈ બહુ નવાઈ એટલે ભાઈ એક વાત કહું કો આ બધા કઈ જિંદગી 4 દાડાની હોય હા પણ હું 60 વર્ષથી જીવું સારું અમર તો નહીં થઈ ગયો ને એવું લાગે અમર થઈ ગયું ભાઈ એક વાત કહું કો જીવનમાં કોઈ દી ખોટું નહીં બોલવાનું સાચું બોલ લે તો બધાને મરચા લાગી ભાઈ બંધ નોકરી બતાય કે તને જવું નોકરી મારા જ આવું એક વાતનો જવાબ આલ પેલા મને હું તારા પપ્પા શું કરતા હતા ખેતી એના પપ્પા શું કરતા હતા ખેતી એના પપ્પા શું કરતા હતા ખેતી એના પપ્પા શું કરતા હતા ખેતી તારું આખું ખાનદાન ખેતી કરતું હતું તો તારે જખ મારવા નોકરી કરવી હે સોન મોનું ખેતી કરી ખાક गजब बेइज्जती है ભાઈબંધ ટેન્શન લીધા વગર તું કમાવાનું રાખ લીધા માટે હું બેઠો છું તું વાત ના હમત મારા ભાઈ એ બાસમતી ચોખા ખાયા અને તું કંટ્રોલ ના ખાઈ આપણો મેળ ના આવ મારા ભાઈ વાત ને સમજો યાર તું ના આવે ગોન ના આલેલું બધું જ છે પણ છો હે ખબર નહીં ભાઈબંધ એટલી મદદ કરજો ગોન ના આલેલું બધું જ છે પણ છો હે ખબર નહીં ભાઈબંધ એટલી મદદ કરજો મારા ભાઈબંધ તું જરાય ટેન્શન ના લેતો તારા જેવો ભાઈબંધ તો ટેન્શન શું હોય મારે યાર જરા દુનિયા તારો સાથ છોડી દે ને તારો મીએ છોડી દે હું એ દુનિયાની અંદર જ છું બહાર નહીં હો તું એ બધા જેવો જ નીકળે એમ ને નેકળવું જ પડે કઈ તો આગો રે એ ભટિયા સીધી રીતે વાત કર ગામનો સરપંચ છું હા તો સરપંચ તો તારા ઘરનો મારો નહીં અરે ઘર વાળો કઈ સરપંચ જ ગામનો ગામ વાળો કઈ સરપંચ જ ઘરનો તો હું સરપંચ છો નો તને ખબર વિક્રમ હા એકદમ મોટો થઈને એક્ટર બને તું બોલે એક્ટર તારે મુદું ટ્રેક્ટર જેવું છે. અને એક્ટર વાળા નીકળે ટ્રેક્ટર ચલાય કા આ કોંજીભાઈ હા આ રાતે વરસાદ પડો તો વીજળી ચડીને ચડીને ચમ પડો એ ચંપળ ખબર તું કાકા હા કા તો કોરું ના રેજો ને બત્તી મારી જોવો એ તો કોરું ના રેજો ને તો પલાળી દે એટલે વીજળી થાય. કોંજી કાકા હા આ તમે કહેતા હતા ગણિત ભણ પણ ભણ્યાનો કોઈ ફાયદો ના થયો ચમલે ઘણી ભણ સારું જ ફાયદો થાય ને ચમ ના ફાયદો થાય શું ફાયદો થાય પૈસા ગણવા તો આવતા જ નહીં કોંજી કાકા હા આ તમે કહેતા હતા ગણિત ભણ પણ ભણ્યાનો કોઈ ફાયદો ના થયો ચમલે ઘણી ભણ સારું જ ફાયદો થાય ને ચમ ના ફાયદો થાય શું ફાયદો થાય પૈસા ગણવા તો આવતા જ નહીં ભાઈબંધ બોલ ને એક વાત કહું બોલ બોલ ફટાફટ બોલ અલ્યા મારા હારો દાણો ચાલો ઉગશે હારો દાડાની તો વાત કરી કદી આપણો ફોટો સારો નહીં આવતો દાડો તો સારો ઉઠશે બધા આઈફોન લાવો ને તો તારા આવવાના તમે તારા પિન્ટુ હા હું કહું કઈ બોલ કોઈ પણ અજાણી છોકરી જોડે કોઈ પણ જાતની ગિફ્ટ ના લેવાય ચમ એમાં હું ખબર રક્ષાબંધન રાખડી મોકલી હોય તો રાખડી બોધીને ભાઈ બનાવી દે
મારો ભાઈબંધ મને રોજ એક વાત કહે કે ભાડમાં જઈ નોકરી અને ભાડમાં જઈ કંપની, પણ 10 વર્ષથી એકને કંપની નોકરી જાય છે. કાકા કેમ ઉદાસ બેઠા હો? એટલે કાલ દવાખાને જો તો પેટમાં દુખાતું હતું હા તે ડોક્ટરે સોનોગ્રાફી કરાવવાનું કીધું. તે કરાઈ? નહીં કરાવ કરાવો, પૈસા જ નતા. કદાચ તોબાની પિત્તળની કીધી ગ્રાફી તો કરાવો, સોનોગ્રાફી તો કરાવો, પૈસા જ નહીં એટલા બધા તો. કાકા સોનોગ્રાફી એટલે એક રિપોર્ટ કરાવવાનું કીધું તું. એટલે હું તો પેલું હોનાનું કોઈ સમજ્યું કોઈ ગ્રાફી કરવાની કીધી છે. ના ના રિપોર્ટ. લે જ છે તને દવાખાને. હેડો 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 દવા. એ 300 રૂપિયામાં જિંદગી બેઠો બેઠો ખો. હેડો 300 રૂપિયામાં જિંદગી બેઠો બેઠો ખો. તારું ભલું થાય, મારું બેટું હું વેચવા આવ્યું 300 રૂપિયા બેઠા બેઠા કોઈ મારે લેવું પડશે. ઓ ભાઈ અમા અમા બોલો. હું લાયા 300 રૂપિયા બેઠા બેઠા ખાવાનું લાવો, મને આલજો 300 રૂપિયા ની રહ્યું. ખુરશી. તારું ભલું થાય, મારો બેટો છેતરી ગયો કે ખુરશી. અરે ખુરશી છે બેઠા બેઠા ખાવાની મારે. જિંદગી આમ બેહીને ખાવાની મમ્મા. જિંદગી તારું ભલું થાય, મારો બેટો છેતરવા આવ્યો હતી. ઉપરથી બેઠા બેઠો કો 300 રૂપિયામાં જિંદગી બેઠો બેઠો ખો. કોક ખાવાનું છે બેઠા બેઠા 300 રૂપિયામાં. મારા બેટા ગમે તે એક તો શીખે આજે ક્યારે ખા જાતો. લેટેસ્ટ ન્યૂઝ. આજના જમાનામાં જેનું કોઈ નથી એનો મોબાઈલ છે, અને જેનો મોબાઈલ છે એ કોઈનો નથી. બોલો. અલે ભાઈબંધ, હા કાલ તને છોકરીઓ જોવા નતા આપવાના કો? આ જ નહીં. ચમ? એટલે મને એવું લાગે ને કુટુંબમાં કોક તો ભણવાઈ કરે હા. ચેવી વળી? એટલે છોકરી વાળા ઈ હોય અને ઇવન એવું ખબર પડે કે છોકરો ચોક ચોક કોટલી મારી જાય છે. એવું તાણે તો કેન્સલ થયું? કેન્સલ જ રે કે અમે ઓઢા જ રહેવાના છીએ. એક વાત કહું તને દિલથી માર ભાઈ, બોલ ને મારા ભાઈ, તારા માટે જાન છે. તું એવું વિચારી કે હું બહુ પ્રગતિ કરું ને બહુ રૂપિયા વાળો થઈ જાઉં? વિચારું ને ભાઈ, બોલ તારા માટે શું કરું કે? તો વિકા માર ભાઈ માર સાથ છોડ દે ને પછી જો હું દુનિયા જીતી લઉં. પાલ મારો પારણીએ ઝૂલે રે. અલે ડુબાભાઈ હું કરો તમે ઓના અત્યારે? એકોળો હો. ચમ? કાન ઊંઘતો નહીં. અલે પણ આ નેનો નહીં તે એકોળો આવો તો પહેલા એવડો થયો. હા કાકા હા હું નેનો હતો એટલે માર માએ જ મને અકોળ્યો. હવે માર મોમાં ત્રણ બે અકોળ્યો કીધો. એકોળો નેનો છે, એકોળો એકો ઉપર એકોળો લ્યો. અલા ખાલા તો બોલ. પાલ મારો પારણીએ ઝૂલે રે. હે પાકા પાયાના બંગલા તારા, પાકા પાયાના બંગલા તારા, કાચી માટીના ઘર, નળિયાના ઠેકાણા નહીં, જેમ લઈ જાઓ મલ. ભાઈબંધ એક વાત કહું, બોલ બોલ. આ ગીત ગાય નળીઓના ઠેકાણા નહીં, ઝડપી મજૂરી વાળી જો તો સારું અને પગનો તળિયો નહીં રહી. તારું ભલું થાય રીશે બોલતો. તારું હાચવી તું બેહીજી અમે થઈને ફરીએ ગોડા. ગોડા નહીં, ઓઢા.